નમસ્કાર મિત્રો, હું રસિક રાઠોડ આજના વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ દિવસ મહિલાઓને સમર્પિત। આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। તો આજે આપણે એવી જ એક મહિલા વિશે વાત કરવાની છે કે જે મહિલા કરી શકે એ કોઈ ના કરી શકે। મહિલાની પરાકાષ્ઠા શું હોય છે સાહેબ, એ આ વિડીયોમાં આપણે આજે જાણવાનું છે। એક 5મા ધોરણનો વર્ગખંડ હોય છે, તેમાં એક શિક્ષક પોતાનું ભણાવવાનું કામ કરી રહ્યા હોય છે। હવે આ શિક્ષક બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછે છે કે તમારે મોટા થઈને શું બનવું છે। બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ છે બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતના આપતા હતા। સાહેબે એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે। એટલે વિદ્યાર્થીએ એવું કીધું કે સાહેબ મારે ડોક્ટર બનવું છે। સાહેબે વખાણ કર્યા ને જે પણ વિદ્યાર્થી હતો એને બેસાડી દીધો। બીજા વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે। બીજા વિદ્યાર્થીએ એવું કીધું કે સાહેબ મારે પોલીસ બનવું છે। સાહેબે કીધું કે ખૂબ સરસ। આ રીતના બધા વિદ્યાર્થીઓનો વારો આવતો હતો। એમાં એક છોકરીનો વારો આવ્યો। એટલે સાહેબે છોકરીને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે। એટલે છોકરીએ સાહેબને એવો જવાબ આપ્યો કે સાહેબ મારે પાયલોટ બનવું છે। હવે જેવું આ છોકરી એમ બોલી કે મારે પાયલોટ બનવું છે, એની સાથે જ આખો ક્લાસ એની ઉપર હસવા લાગ્યો। આ હસવાનું કારણ શું હતું મિત્રો, ખબર છે તમને? કારણ કે છોકરીને પાયલોટ બનવું હતું પણ એના 2 હાથ નહોતા, એટલા માટે આખો ક્લાસ એની ઉપર હસે છે। આ છોકરીનો ખૂબ જ મનમાં લાગી આવે છે અને એ રડવા લાગે છે। ત્યારે સાહેબ ઈ છોકરીની પાસે જાય છે અને એને સહાનુભૂતિ આપે છે, સમજાવે છે કે આ વસ્તુ માટે તારે રડવાની જરૂર નથી। આ બધાને ભગવાને હાથ આપ્યા છે, તને હાથ નથી આપ્યા પણ તને 2 પગ આપ્યા છે। તો આ લોકો જે કામ પણ એના હાથથી કરે છે તો ઈ જ કામ તું તારા પગથી કરતી જા। એટલે આ છોકરીએ પોતાનું દિવસનું બધું કામ છે પોતાના પગથી ચાલુ કરી દીધું। છોકરીનું તો ઘણું બધું કામ હોય ને કે શાકભાજી સુધારવી ને, આ છોકરી લખવાનું પણ પોતાના પગથી કરતી। અને અત્યારે હાલમાં આ છોકરીને અમેરિકન ગવર્મેન્ટે લાયસન્સ આપ્યું છે પ્લેન ઉડાડવાનું, અને આ છોકરી હાલમાં અત્યારે પાયલોટ છે અને આ છોકરીનું નામ છે જેસિકા કોર્સ। તો આજે આપણે આ મહિલા વિશે જાણવાનું હતું। આ નારી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ આપણે જેને કહી શકીએ, આ છે મહિલાઓ।